ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય સીતારામ, જય જીનેન્દ્ર. અત્યારે વાગી ગયા 5:45. આજ સવારનું એવું થતું હતું કે બ્લોગ બનાવું પણ એમાં એમ થતું હતું કે ટાઈમ જ ન મળ્યો. પણ સવારે હું ગયો, પછી ઓફિસે જઈને તો બપોર થઈ ગયું. બપોરેથી પછી ઘરે આવીને દાળ ભાત ખાઈને સૂઈ ગયો. તો બહુ દાળ ભાત ખાધા એટલે હુવાઈ ગયું તો પછી વાગી ગયા 5:45. જો પાછળ ઘડિયાળમાં દેખાય જ છે 6 વાગી ગયા. હવે એવો પ્લાન કરીએ છીએ કે મારા મોટા બાની ઘરે જ આવી ત્યાં કેવી ધમાલ મસ્તી કરીએ એવું તમને બતાવું આગળ. કેવું રીતના મિનિસ્ટર જો કેવા સૂતા છે, વાહ એમ હિસકે છે અને માઇન કેવો સૂતો છે. જો કૃષ્ણા, શું કરો છો? આરામ. કેટલા વાગે સુધી આરામ કર્યો? અમે કર્યો જ નથી હો. અમે ઓલા ઓસિકાન ખોળું સી માઇનભાઈ, ઓ માઇનભાઈ, અમે અમારા મોટાબાની ઘરે જ આવી ને કેવી ધમાલ મસ્તી કરીએ એ તમને નેક્સ્ટ પાર્ટમાં બતાવીએ. અને બીજું કે અમારે અત્યારે બેઠકજી જવાનું છે. બેઠકજી પણ જશું, ત્યાં દર્શન કરશું અને પછી જશું ત્યાં. ચાલો આગળ વધીએ. આવી ગયા અમે અમારા મોટા બાપાની ઘરે. પ્રોગ્રામ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. હા, શેનો પ્રોગ્રામ છે? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ મારો નહીં? આમાં બધાને હું કામ તમારો નહીં? હું કામ આટલું બધું સન્માન છે? હું છે માનસી? સારું ને? હવે આમાં કોણ હતાઈ ગયું છે? કોઈ નથી? ક્યાં ગયા બધાય? અમે મંદિરે જવાનું વિચારતા હતા. હું બોલે આમાં બટેટા ફોલવા બે દીધો આવ્યો તરત. હા, દેર પોચાઈની જોડી બટેકા ફોલવામાં. કોઈને ફોલાવા હોય તો કેજો. અહીંયા આપણે મરચાની પટિંગનું કટિંગ થાય છે. લાપસી બનાવી છે અનિતાબેન હીરપરા, આ વિરલબેન હીરપરા છે, આ પંકજભાઈ હીરપરા છે. આ મારો નાનો ભત્રીજો, અમારા લાલભાઈનો છોકરો કીર્તન. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયો તો? તાબે શું કરવા? વાહ. આજે અમારો છોટો કાચબો. ગયા વર્ષે બધી ખાધી ને એમાં એક વાર મને નથી કરી જો મેં કીધું બગડે છે ને ઈળું નીકળે ન નીકળે મેં લઈને જો મેં કાંઈ પાલે ઈળું વાળે ત્યારે આપણે 70-80 મણ લીધી ગયા વર્ષે આપણે પાર્ટી. એટલે એની પર લીધા કેવું છે નહીં મારા જ મેં નાખા જ કર્યું 2-3 વાર જોયો ને મેં કાંઈ કોઈનું માન નથી રાખ્યો. કેરીની ડીલ હાલે કેરીની. મારી આને બીજા દુઃખ લાગી ગયું કે તમે આ
કેરીનો ધંધો જે કરતો હોય ને એને ખબર પડી જાય કેરી કેવી રીતે. આ અમારા મોટભાઈ છે આ એના બેન અમારા મોટાબા જય સોમનારાયણ ક્યાં ગયા હતા તમે હે આ મારા ફઈના દીકરી એટલે મારા બેન જય સોમનારાયણ એનું નામ રંજનબેન છે. રંજનબેન કેમ છે તમને? ક્યાં પડી ગયા હતા? કોરેથી પડી ગયા હતા. હવે કેમ છે? સારું છે ને? હા આ કીર્તન પછી આ અમારા બેન ઉર્મિલા બેન મોટા બાપાના દીકરી કેમ છે? જય શ્રી કૃષ્ણ. હવે તમને ગીત બહુ સારા આવે એકાદ કડી લલકારો ગીતની બોલો બોલો. જોરથી. વાહ ભાઈ વાહ. ને આમાં જો આ અમદાવાદ થી સ્પેશિયલ કારીગર બોલાવ્યા ભજીયાના. વાહ ભાઈ વાહ. અને આ બોલકી બાઈ જાવ અહીંયા આડી આવે છે. વાહ ભાઈ વાહ. અમદાવાદ થી બોલાવ્યો હો ભજીયાના કારીગર.